मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, બોડી ચેકઅપ તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 340મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો, જેમાં 160 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 51 દર્દીઓને રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબરના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 340 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા। 24,184 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડ દાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આજ રોજ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા જમનાદાસભાઈ દેવાણી, પ્રફુલભાઈ દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબર, રમેશભાઈ સોંદરવા, રતનબેન, દક્ષાબેન મહેતા, પરિતોષ પટેલ, હેમંત ગેરાવરા, ભૂપેન્દ્ર જોશી, પૂર્વ મામલતદાર ત્રિવેદી સાહેબ, મોહનભાઈ ઘોડાસરા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ નેત્ર નિદાન કેમ્પમાં 160 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 51 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયઝાદા દ્વારા આપવામાં આવ્યું। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, છગનભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવેલ। ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।